હાલ ભારતમાં ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે આણંદમાં લોકસભા ચૂંટણી તથા ખંભાત વિધાનસભાની ચૂંટણી પેટા ચૂંટણી ભાજપ માટે પડકારરૂપ બની છે। જી હા, એક તરફ ક્ષત્રિય સમાજનો વિરોધ અને બીજી તરફ આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવાની ફરિયાદ। આ બંને વચ્ચે ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપના બંને ઉમેદવાર ધાર્મિક સ્થળો પર ચૂંટણી પ્રચાર કરતા હોવાની જાગૃત નાગરિકે પુરાવા સાથે ખંભાતના અલગ અલગ દિવસે 7 જેટલા ગામોમાં ચૂંટણી પ્રચાર કરવા માટે મંદિરનો ઉપયોગ કરી આદર્શ આચાર સંહિતાના ઉલ્લંઘનની ચૂંટણી પંચમાં ફરિયાદ કરતા ચૂંટણી અધિકારી દ્વારા સ્થળ તપાસ કરીને ચકાસણી કરતા ભાજપના બંને ઉમેદવારે પ્રચાર માટે ધાર્મિક સ્થળનો ઉપયોગ કર્યો હોવાનો રિપોર્ટ આપ્યો છે। તો રિપોર્ટ અને પુરાવાને ધ્યાને રાખીને તેના આધારે ચૂંટણી પંચે આણંદ લોકસભાના ભાજપના ઉમેદવાર મિતેશ પટેલ તથા ખંભાત વિધાનસભાની પેટા ચૂંટણીના ભાજપના ઉમેદવાર ચિરાગ પટેલને કારણદર્શક નોટિસ પાઠવી 2 દિવસમાં ભાજપના બંને ઉમેદવારોને નોટિસનો જવાબ રજૂ કરવા માટે જણાવવામાં આવ્યું છે। કમલેશભાઈ આપણને ઘણું બધું અને લાભાર્થીઓ વિશે લાભ વિશે ઘણી બધી વિગત આપી। ત્રીજી વખત નરેન્દ્રભાઈ મોદી સાહેબ પ્રધાનમંત્રી બનવાના છે તો દેશની સૌ જનતાએ નક્કી કરી દીધું અને આપણને સૌને ખબર છે બનાવવાના છે એ ખબર છે। ત્રીજી વખત બન્યા પછી શું કામ કરવાના છે એ આપણને ખબર છે કે હજુ ઘણા એવા નિર્ણાયક નિર્ણયો ઘણા એવા બિલ છે કે દેશને રાષ્ટ્રના હિતમાં એમને લેવાના છે એ હજુ બાકી છે। ઘણી બધી ટૂંકી માહિતી આપણી સમક્ષ પહોંચી પણ હશે કે કયા કયા બિલ પાસ કરવાના છે। એ બિલની જરૂરી છે, બહુમતીની જરૂરી છે, લોકસભામાં બી જરૂરી છે, રાજ્યસભામાં બી જરૂરી છે। સાહેબ એમના નથી કહેતા 400 થી વધુ એનડીએની સીટો આવશે, કારણ કે જરૂરી છે એ બહુમતી આવશે ત્યારે નિર્ણયો લઈ શકશે અને આવતા વર્ષો સુધી દેશ સામે કોઈ આંખ ઊંચી કરીને જોવે નહીં એવો દેશ બનાવો છે। યુવાઓના સાથ સહકારથી નવા ભારતનું નિર્માણ કરવું છે। યુવાઓને નવી રોજી મળી શકે, યુવાઓ પોતે આત્મનિર્ભર બની શકે। યુવાઓ જે અત્યારે બહાર જાય છે, વિશ્વમાં જાય છે અને આપણું ભારત દેશનું યુવાઓનો ટેલેન્ટ ત્યાં ઉપયોગ થાય છે, એ ટેલેન્ટ આપણા ભારત દેશમાં રહે, એ લોકો ધંધા કરી શકે, સ્ટાર્ટઅપ યોજના હેઠળ એમને બેંકમાંથી લોન ઈઝી મળી શકે। એમને નવું જો કંઈક કરવું હોય, એમને પેટન્ટ રજીસ્ટર કરવી હોય, પેટન્ટ રજીસ્ટર કરી અને નવો ભારત નિર્માણમાં યુવાઓ સાથ સહકાર આપે એવો દેશ આપણને બનાવવો છે। રોડ રસ્તા આ બધું તો થયા જ કરવાનું છે, થવાનું જ છે, પરંતુ જે રીતે દેશની જનતાને જે રીતનો દેશ જોવે છે ને એ દેશ આપવાનું કામ ફક્ત ને ફક્ત નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ કરી શકશે। એ લખીને લખી રાખો। અત્યાર સુધી દેશ આઝાદ થયો, કોંગ્રેસે 65 વર્ષ રાજ કર્યું, પરંતુ જે રીતનો દેશ આપણને જોવે છે એ દેશ આપશે નરેન્દ્રભાઈ મોદી સાહેબ। એટલા માટે આપણે 7 મહિના રોજ મતદાન કરવાનું છે, બીજી કોઈ વાતોમાં આવવાનું નથી, કારણ કે હજુ પણ ઓપોઝિટ પાર્ટી કોંગ્રેસ વાળા ક્યાંક ને ક્યાંક નવા પડીકા કંઈક ને કંઈક નવું લઈ તો આવશે। એમની પાસે વોટ માંગવા માટે કંઈક છે જ નહીં। એમને 65 વર્ષ રાજ કરવાનું આપ્યું, દેશ માટે કરવું હતું। 10 વર્ષમાં મોદી સાહેબે કરીને બતાવ્યું। 10 વર્ષમાં મોદી સાહેબ જેટલું કામ કર્યું છે સૌ ભારતીય જનતાના આપણા ભારતના નાગરિકોના દિલમાં વસેલા છે, એમને નથી વસ્યા, એમને કામ કર્યું છે। ગરીબ મધ્યમના કુટુંબો સુધી યોજનાઓ પહોંચાડી છે, ત્યારે અત્યારે 25 કરોડથી વધુ નાગરિકો છેલ્લા 10 વર્ષમાં ગરીબ રેખાથી ઉપર આવ્યા છે। જ્યારે આવા પ્રધાનમંત્રીજી મળ્યા છે અને ત્રીજી વખત પ્રધાનમંત્રીજી બનવા જઈ રહ્યા છે। 26 આપણે 2014માં જીત્યા હતા, 2019માં તમે મને ઓળખતા નતા, પરંતુ મોદી સાહેબના કાર્યકાળ દરમિયાન 2014 થી 2019 5 વર્ષના કાર્યકાળ દરમિયાન જે મોદી સાહેબે કામ કરેલા એના લીધે તમે કમળને મત આપ્યો તો એના 1,98,000 મતોથી તમે મને જીત્યા। 5 લાખ સુધી પહોંચવાનું ફરી 2019 થી 2024 સાહેબે ખૂબ સારું કામ કર્યું છે, દેશ માટે કામ કર્યું છે, રાષ્ટ્ર માટે કામ કર્યું છે। ત્યારે આપણે 5 લાખે પહોંચવા માટે આ જ ગામમાંથી આપ સૌનો સાથ સહકારની જરૂર છે અને આપણો એક પણ વોટ જે 7 મહિના રોજ ઘરમાં ના રહી જાય અહીંયા બેઠેલાને ચિંતા કરવાની। દરેક વોર્ડમાં દરેક આપણે બૂથમાં આપણે પહોંચવાનું છે। હજુ પણ જે કોંગ્રેસને મત આપતા હોય દિનસા આપણા યુવાઓને પણ કહો કે એમને જઈને સમજાવે, એમના ઘરે પણ યોજનાઓ પહોંચી, એમને મોદી સાહેબની યોજના પહોંચી હશે, આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની યોજના પહોંચી હશે, કોઈ પણ યોજના નહીં પહોંચી હોય તો એમને જે વેક્સિન લીધી છે ને એ મફત લીધી છે।